જો અગર કેપીઆઈ ગ્રીન પેકને અગર આપણે જોવા જઈએ તો ઘણા સારા લેવલ્સથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આપણે જાન્યુઆરી 2025માં આપણે એક બાઉન્સ આવતું જોવા મળ્યું હતું. મેમાં પણ આ જ લેવલ્સ પાસેથી કંઈક ને કંઈક આપણને રિકવરી આવતી જોવા મળી હતી. જ્યાં સુધી 340ના લેવલ્સ ઇન્ટેક્ટેડ છે, ત્યાં સુધી તમારો આઉટલુક તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 340નો ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. જો 340 નીચેનું ક્લોઝિંગ આવે છે તો તમને અહીંયાથી એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે. લેવલ્સની વાત કરીએ હાયર લેવલ પર તો અત્યારના જે આપણને અનસર્ટિનિટી પણ બનતી જોવા મળી રહી છે એ ડોમેસ્ટિક ફંડામેન્ટલ્સ ખરાબ થવાને કારણે નથી. એ જે મેક્રો લેવલ્સ પર આપણને અત્યારના ઇવેન્ટ્સ થતી જોવા મળી રહી છે કે જીઓપોલિટિકલ જે ટેન્શન છે જેને કારણે થતું જોવા મળી રહ્યું છે. તો 6 મહિનાનો ટાઈમ ટેન્યુઅર તમારો બહુ ડિસેન્ટ ટાઈમ ફ્રેમ છે, જ્યાં તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરમાં 420 પહેલો લેવલ, જો 420ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં તમને 440 સુધીના લેવલ્સ પણ કેપીઆઈ ગ્રીનમાં બનતા જોવા મળી શકે છે. તો 440નો ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખો, નીચેમાં 340નો સ્ટોપ લોસ ક્લોઝિંગ બેઝ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ છે. અહીંયાથી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ના સ્ટોપ લોસ સાથે તમે ઊભા રહીજો 440ના ટાર્ગેટ માટે. તમે અહીંયા ઊભા રહી શકો છો, જે તમારી પાસે 6 મહિનાનો